હાલો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા અને આપણા ભાણાને ઉગાડવાનો છે આ સુખનો સૂરજ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજ તો સવારમાં આપણે જયલાએ ફોન કરીને ઉઠાડી દીધા અને આપણે થઈ ગયા નાઈ ધોઈને તૈયાર, કારણ કે જવાનું છે આપણે બહાર. તો જયલો આવી ગયા ની ખટારા મોટરસાઇકલ લઈને આપણે લેવા ને આપણે નીકળી ગયા. તો એ 2 કિલોમીટર આગળ જઈને દમ તોડી નાખ્યો. પછી પાછા આવ્યા આપણે ઘેરે આપણી ગાડી લેવા માટે અને હારે લઈ લીધો આપણે આપણા ભાણાને. તો અમે ત્રણેય નીકળી ગયા ધોકડો જવા માટે. ધોકડો આવીને ચડાવી દીધો આપણે ચાનો કોટો અને હવે જવાનું છે આપણે હીરોના શોરૂમે ગાડી જોવા માટે. હું વિપુલભાઈ મજામાં. અને શોરૂમમાં આવ્યા પછી આપણા ભાણાને ગમી ગઈ સ્પ્લેન્ડર પ્લસ. તો ભાણો કે હાલો આપણે તો ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને પછી વિપુલભાઈએ કાઢી દીધી સ્પ્લેન્ડર પ્લસ ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટે અને આપણો ભાણો ગયો ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે. પછી ભાણો મારી આવ્યો ગાડીનો ચક્કર અને સુખનો સૂરજ તો ઘરના અને પૂછ્યા વગર તો ન ઉગે. તો પછી જવાનું છે આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને રસ્તામાં આવી ગયો વરસાદ. તો વરસાદના ગયા પછી આપણે આવી ગયા દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને અહીં જાતા શરૂઆતમાં જ છે આવેલો હવન હોલ અને આ કંઈક મંદિર વિશે લખેલું છે જે આપણે વાંચવામાં ધ્યાન ન દીધું. મારા ભાણાએ તો દર્શન કરી લીધા, હવે વારો હતો આપણો. તો હાલો મિત્રો કરી લ્યો મહાદેવના દર્શન. મહાદેવના મંદિરની ઉપર આવેલ છે કાળભૈરવ દાદાનું મંદિર. તો આપણે જવાનું છે કાળભૈરવ દાદાના દર્શન કરવા. તો હાલો મિત્રો તમે પણ કરી લ્યો દર્શન. તો આપણી જેવા ઘણા પ્રાણીઓ હતા અને આ ઉપર છે લક્ષ્મી નારાયણ મંદિર અને અહીં આવેલ છે આ ઉપર ગૌશાળા. તો હાલો મિત્રો કરી લ્યો દર્શન. અને આ છે દ્રોણેશ્વરનો ડેમ અને હવે જવાનું છે આપણે ડેમ પાસે, કેમ કે ત્યાં ફોટા પાડવા માટે લોકેશન છે 1 નંબર. પછી તો હું મારો ભાણો આવી ગયા ડેમ પાસે. અને હાલો મિત્રો તમને પણ બતાવી દઉં કે આ ડેમનું લોકેશન કેવું છે. અહીં ફોટોશૂટ માટે લોકેશન જોરદાર છે અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો ડેમ પણ પૂરો આખો ભરેલો છે. અને અહીં ઉપર આવતા છે ગુરુકુળ, સ્વામિનારાયણ ગુરુકુળ અને એની સામે આવેલો છે આ અહીં નાનો એવો બગીચો અને બગીચાની અંદર મંદિર પણ છે જે અત્યારે બંધ હતું, કેમ કે મંદિર 12 થી 3 વાગ્યા સુધી બંધ રહે છે અને આપણે 12 જેવું થઈ ગયું હતું અહીં. અને હવે જવાનું છે આપણે ઘેરે અને રસ્તામાં પણ વાતાવરણ એક જોરદાર હતું અને લોકેશન પણ જોરદાર હતું. તો મેં થોડાક શૂટ લઈ લીધા. અને પછી પાછા રિટર્નમાં આવી ગયા આપણે ધોકડવા અને ધોકડવા આવીને ચડાવી લીધો આપણે ચાનો કોટો. અને પછી પાછા આપણે આવી ગયા ઘરે અને ઘરે આવતા મમ્મીએ ચણાની દાળનું શાક બનાવી રાખ્યું હતું. અને પછી બેઠી ગયા આપણે ફોન ઘુમાડવા અને વાગી ગયા હતા 3 અને થઈ ગયો હતો આપણે ચાના ડોઝનો ટાઈમ. તો મારી લીધો ચાનો ડોઝ અને હવે જવાનું હતું મારે મારા પપ્પાને મારા ફઈની ત્યાં આટો મારવા માટે, કેમ કે આજ ઘરે કાંઈ કામ હતું નહીં અને સાંજે ગાડી લઈને પણ જવાનું નહોતું. તો પછી અમે આવી ગયા મારા ફઈની ત્યાં અને આ છે મારો ભાણિયો જે ભાઈ મને આગળ 5 મિનિટ જ બેઠવા દેશે, પછી તમે વાત ન પૂછો એટલો મને કવરાવે ને કે એની વાત જવા દો. ગામમાં શું કામ? કાંઈ લઈ જવા નથી, મારે ઘેર જવું. ગાડી હેઠો ઉતર હાલ, મારે ઘેર જવું. ક્યાં જવું? શું કામ? તો મારે ઘેર જવું ને. એમ નહીં, હું કામ જાવું ગામમાં એ કે. ગામમાં શું કામ જાવું? મારે ઘેરે જવું ને. હે તો મારે ઘેરે જવું. આ સામું જો, મારે ઘેર જવું ને. ક્યાં જવું? ક્યાં જવું? તો પછી મને ઘેર જવા દે કે. ગૌતમભાઈ બનાવી વાડીએ કોફી. હવે જવાનું છે આપણે ઘેરે અને મારા ભાઈ રહી છે મારા ગામથી ખૂબ જ નજીક. તો આપણે જ્યારે મજા આવે ત્યારે આટો મારવા વયા જાય છોકરાઓને રમાડવા. અને હવે પડી ગઈ હતી સાંજ, ના નજારો હતો સાંજનો.
પછી આપણે આવી ગયા ઘેરે અને મમ્મી બનાવી નાખ્યું હતું ચોળાનું શાક. તો આપણે જમી લીધું અને નાઇટ ડ્રેસ પહેરીને પછી ગયા ગામમાં. તો હવે આપણે આવી જશે ગામમાં અને બેઠો છે અહીંયા આપણો ભાણો. તો ભાણા આપણા સુખના સુરતનું શું થયું? કેમ? મજા આવે એમ કરે ને તમે જો એમ થોડું હાલે. હું બાપા હું કહી? સુખનો સુરત શું ગાડવું કેમ? કોમાં હું છે કે મેં નથી પડે. આ છે અમારો મેહુલભાઈ અને આ છે એનો છોકરો જીયાન. જીયાન બધાને હાય કરો. હાય હા કહી દે. મીઠો માવો ખાવા હાલો કે. અને ભાઈ અમે નવરી બજારું પછી આવી ગયા ગૌતમભાઈની વાડીએ અને ત્યાં હતા રોનકભાઈ, રાહુલભાઈ, આપણો ભાણો. ને હવે બનાવવાની હતી આપણે કોફી અને જે કોફી બનાવવાની છે ગૌતમભાઈને અને બધો સામાન ગૌતમભાઈ લઈ આવ્યા છે. હવે જોઈએ કોફી કેવીક બને. અને પછી બનાવી નાખી ગૌતમભાઈ કોફી. તો ભાઈ કોફી જોરદાર બની હતી. તો મિત્રો હાલો આવી જાઓ, તમારે પણ જો કોફી પીવી હોય તો કોફીની સાથે અહીં થાય છે આજનો વ્લોગ આપણો પૂરો. તો અમારા આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.